ગાડીઓ ભટકાણી જો કે ડખા થઈ ગયા લાગે ગામના બધા. હા હવે બે એવી ભેગી હો, બે જોડવા, આ મોટી આ નાની. આ છે આપણા બાપ દાદા વખતના ઘર. હાય ભાઈ પ્રતિકે ઓડી છોડાવ્યો હતાપરમાં જો બે જાય છે. એ જોજો અમારે જોજે આમાં કાંઈ મેડમ જવાની જરૂર જ નથી, અમારે અહીંયા જ છે બધે. જો દીકરી અમારી લાડકવાઈ હુએ તો ન્યાલ થાય. હુતી મહાભારત સાંભળે આમ જોઈ લે તોય હુતી નથી. હાલો ભાઈ કેટલા વાગ્યા? હજી જો ઘડિયાળે ઉઠે છે અને અમે તો કમ્પ્લીટ થઈ ગયા. જો પ્રતિક જેલ બેલ નાખીને હમણાં હતાપરની બજારમાં જાહે, ઊભી બજારે હેઠી કેટીમ કા પ્રતિક. હું થઈ ગયો તૈયાર. પ્રતિકનો મૂંગા મેલો, સ્પ્રે સાઈટો, કપડાં બપડા નવા પહેરી લીધા, કમ્પ્લીટ થઈ ગયા ભાઈ. અમારી આઈટમ આવી ગઈ અને કાલની આઈટમ છે. બાકી રાતના તો મારે તો હુવામાં વાગી ગયા હતા 4 ભાઈ, સવારના 4 વાગી ગયા હતા. કેમ કે વ્લોગ બનાવીને અહીં એક તો નેટવર્ક કંઈ નથી આવતું. સવારમાં 3 થી 4 કલાક ત્યાં મથું, હજી વિડીયો અપલોડમાં 5% બાકી છે. લાઈક બપોર લગીમાં થાય કે નહીં જોઈએ. આ ગામડે હોય ને એટલે નેટવર્કના હાથ જોતા થાય, જ્યાં ટાવર આવે ને ત્યાં જવું પડે. હાલો ફટાફટ થઈ ગયા બધા તૈયાર. આપણે જાહી અહીંથી ફઈ આપણે હમયુભાઈ ત્યાં જાય, પછી ત્યાં આપણે દીર્ઘા હે, પછી કુંજનબેન હે, એની બે ઢીંગલિયું હે ને મળતી. ત્યાંથી મઢની ચાવી લઈને પછી જાય મઢે દર્શન કરવા અને ત્યાં આપણે દૂરવાને પગે લગાડવાની છે કા મમ્મી. હાલો હવે જઈએ મમ્મી નાવા. થાકી ગયા હાલીને થાકી ગઈ. ઘરેથી અહીંયા પોઈ ગઈ ને ત્યાં બા તમારે હાટું હે ને ઓલા સ્કેટિંગ લઈ આવા આપણે. ઓલા વ્હીલ વાળા બૂટ આવે સિટીમાં, બાયું કેવી જાતી હોય. તો બે તમે આયરે જાઓ, પછી અમારે ઊભા કરવા આવવા પડે. ઈ હાલશે ને? ઓલા બૂટ ફાવશે ને વ્હીલ વાળા? હે એમ થોડી હાલે. હે કેવા લાગે બા આમ સ્કેટિંગમાં ગામ વસારે જાતા હોય હતાપરમાં? હે હા સ્કેટિંગ વાળા બૂટ હોય, ગેડી હાથમાં ઓલા આમ એમ નહીં, ગેડી આમ આગળ હોય. હે અરે એ તો ઓલું ટી શર્ટ પહેરાવું બા, ટી શર્ટ મસ્ત આમ જોઈને આગા ઓહો આ તો ફોરેન ના કોક ડોહીમાં આવ્યા. તમારે લાકડી આમ જ રાખવાની. કોક ડોહો આડો આવે ને હલે જવા દે ઊભી બજારે દે બધાય એમ કે આ ડોહીને તો હવે હે જોવાની આવ્યું. હે ત્યાં તો તમે નીકળી ગયા હોય. ઓલા ના ઓલા બૂટ હોય ને ત્યાં તો તમે ક્યાંય નીકળી ગયા હોય. હા તમે સીધા આ પાદર થી ઓલે પાદર નીકળો, ખબર ન પડે. હા ન્યા તમારે નલા કાકા ને કેવાનું સામે આમ ઉભો રહેજે, હું આવું ને તો મને પકડી લેવાની, નકર સીધા માં જાવ તળાવમાં હોરવા. હે તને આવડે હે? હે તો તું બાન શીખડાવ દેજે. હે તો તાકાત તો હતી જ ને ભાઈ ગઈઢામાં. હવે આ અમારે થોડુંક હાલવું હોય ત્યાં થાકી જાય છે. હવે હાલો ભાઈ હાલો. કેટલા વાગ્યા? 11 વાગવા આવ્યા. હજી આપણે ગામમાં જવું કરીએ કા? હાલો હવે જાય ને. અમારે હજી મોઢે પૈગે લાગવા જવાનું, દુરવાન પૈગે લગાડવાની જાય ને. તમે અહીંયા રેજો, જાતા નહીં. ગાડી તમારી હતી 2-3 વાર બાઈને નીકળી. હા એ હારું બાનિયા બેઠા હોય ને ધ્યાન રાખ્યા કરે. ના અહીંયા બેઠા વરી પાછા આવશે નહીં. કાલ જી આયરા ને બધાય તમારું નામ લઈને બેઠા હતા. હવે જેટલા આયરા ને બધાને તમારે દેવા જો હે. જો આને પ્રતિક ને 250 દેવાના, તને કેટલા દેવાના? 60 આને દેવાના, મને દેવાના, બધાને તમારે દેવાના છે. લાલ બોલો પછામાં તો એક બાઈટ ન થાય. પછામાં એક બાઈટ ન થાય. તમે કીધું તું તમે આવ્યા નહીં, પછી શું કરવું અમારે? પછી તમારે ઓહો તઈ ફઈએ કાલ ખખેરી જ લીધા બધાને. ફઈએ બધાને ખખેરી લીધા તો એટલે સવારના મોજમાં છે. બધાને ઉઠાડ્યા. અમે કઈ ઉઠ્યા?
એટલે બધા મોડા ઉઠ્યા સમજ્યા. આમ બધા હારેલા હતા ને ઉતાર્યા જીતેલા હતા ને આમ નક્કી કર્યું તું 9-10 વાગે લગી એટલે ફઈકી એટલે સવારના ઠેકડે સૈડા છે. હાલો હાલો જટ અમારે બધા રૂમમાં ઘોડિયા જ હાલે. જો અહીંયા ઘોડિયું હાલે, અહીંયા ઘોડિયું હાલે. જો હે તો બધે મોટરું ફિટ કરી દીધી ઇલેક્ટ્રિક. છોકરીઓની માયું એવી આરહુડિયું થઈ ગયું છે ને હિસકા નથી નાખતી હે તો કાંઈક ધીમે 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 બોલું ભાઈ, ધીમે ધીમે માન નવરા થાય ને તો એમ કે બાપાને હિસકાવા દઈ દઈએ કા બાપાને ખંભે નાખી દઈએ કા બોલી તો જો પગમાં પગ ચડાવીને આવો. હાલો હાલો અમે ભાગી હે બાકી એટલે કે ને પપ્પી હવારના ઠેકડે સૈડી છે જીતી એટલે ઈ કે મેં ત્યાં બધાને ખખેરી લીધા. હવે મેં કીધું જેટલા આયરા ને બધાને તમારે પૈસા દેવાના, મારા પાસે 50 રૂપિયા છે કે જેને ભાગ પાડવો હોય ને પાડી લે. 200 માંથી 50 લઈ લેજો લાલ તો જોઈ લે ભાઈ ભાઈ પ્રતિકે ઓડી છોડાવ્યો હતા પરમાં જો બે જાય છે. એ જોજો કોકની હાજી ઓ હોય પોદરો વાય વાય ઓમાં ટાયરમાં જોજો પેન્ટ બેન્ટમાં અડે નહીં. એક તો ઓલી છે પંખા વિનાની, અડધો પંખો છે અડધો નથી. એ આમથી આમ આટો મારીને આવો ને આખા ગામમાં એટલે અમારે કેવા થાય કે અમારા જમા એક સાયકલ લઈને ગયા છે હે ટાયર દબાઈ હવા ઓછી છે, હવા પૂરવાની છે બાકી. હાલો ભાઈ હજી તો ગામમાં અમે નીકળાઈ નથી ત્યાં ચાલુ કરી દીધી ધમ પછાડે. આમ જવાનું આપણે આવા દો વાહે વાહે. હાલો તો ઈ કે એક તો ઈ કે સાયકલ હે નહીં. હાલો આવજો. મારે ચક્કર મારવી હતી પોતે લઈને ભાગ્યા. મારે વિડીયો ઉતારવાનું રહ્યો ને એટલે જોઈ લે જોતા રામ રામ કરતા જાજો. જોઈ લે નથી ગારો 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 હે. પ્રતિક તમારે કામ થઈ ગયું, ધીમે ધીમે હકાઈ લે જાવ એટલે કપડા બપડાની મેલા નહીં થાય. આમ તો જો અમારે તો બૂટનું પૂરું થઈ ગયું ભાઈ. આમ જો માંડ હજી સાફ કરીને નીકળો ને એમાંય ધોરા બસ હવા પુરાય તું એટલે ભાઈ આજે આપણે આખો દી આખા ગામમાં આજ કરવું છે. સાયકલો જ આખવી છે ગારા ને પોદરા ને બધું એટલે તો ભાઈ ગાડી આપણે રાખી દીધી મોઢે. ગાડી લઈને અહીંથી તો હાલે જ નહીં આપણો હાથી, બારો બારથી લેવી પડે કા બેનપણી. ભાઈ થ્રી ઇડિયટ નીકળી ગયા હે જો ફતાપરની ભરી બજારમાં ગારામાં પોદરા વાળા રસ્તામાં જોયું આમ ગલિયું ભૂલી જાય ને અમે બે વાહે ઓલા નેવિગેશન વાળા હઈ. આ ઓલું ગૂગલ મેપ છે, હું ઓલું આપણે સિરી જેવું છે આવી રીતના હાલ્યા જાય. જો ઓહો પ્રતિકને કીધું પગ હેઠા મેલતા નહીં નકર થઈ જાવ પોદરા વાળા. ના આવી ગયા આપણે મોટે ચાવી લેવા ગયા હતા જો ફઈનિયા. આપણો હાથી પડ્યો ભાઈ ભાઈ. તમે રેવા દો. તમારા હાહરાન ગામમાં આવ્યા ને એટલે તમે હે ને હવે હાવ જડતા જ નથી ગોઈતા. વાથી વાન જોઈ લે કાલના ગોળિયું દે હે એ કાપી દઈ ગયો. વિડીયો ચાલુ કર્યો ને કાપી દઈ ગયો. હાલો ભાઈ આપણે આવી ગયા મોઢે. જો મોઢે અહીંયા ખોલીને દર્શન કરીને મસ્ત બેઠા છે. અને જો તમને દેખાડી દઉં આપણું મિની ફાર્મ હાઉસ જોઈ લ્યો. આપણે આવ્યા હતા રાત્રે, પણ રાત્રે અંધારું એવું હતું, અહીંયા તાળું માર્યું હતું, આપણી પાસે ચાવી નહોતી. ને આ છે આપણા બાપ દાદા વખતના ઘર. જા જૂનવાણી દેખાય નરિયાવાળાજી એમને એમ રાખ્યા છે. અમે અહીંયા બેઠા છીએ. હવે બધી અમારી બાયું ને આવે છે હમણાં. ને જો આપણો હાથી પડ્યો જો બે મેચિંગ પહેરી જો માસી નાના એ દોડવા. હાલો ભાઈ એમાં દુર્વાએ દર્શન કરી લીધા છે ને હવે આપણે અહીંયા કરી દઈ મોઢ બંધ અને ચાવી આપણી પાસે રાખશી. પાછું ગમે ત્યારે આવવું હોય ને તો ઉપાધિ નહીં, પછી જાહીને ત્યારે ફઈને દેતા જાહીને. હવે મોઢ બંધ કરીને બધાય જાય છે આપણે ફઈને. તડકો હે ફૂલ એટલે મેં કીધું આપણે ગાડી લઈ લઈ એટલે હું આ મમ્મી ભૂમિ ભાગુન હેરાન ન થાય તડકા નામાં દૂરવા ને. હાલો પેલા બંધ કરી દઉં. જય માતાજી. હાલો દર્શન કરી લઈ, તમને કરાવી દઈ. થઈ ગયા ને દર્શન? જય વાછડા દાદા. હાલો ભાઈ દર્શન થઈ ગયા. એમાં જા દુર્વા વાવા દેખાડતો તારું. વાવા ક્યાં હે? વાવા અસલ વાવા આમ જો કેવું પહેર્યું ચશ્મા વાળું. હા એ ચશ્મા ઓલા ફિટ કરેલા. હાલો ભાઈ હાલો હવે આપણે હાથીને કાઢી છીએ અને કરી પહેલાં તો ઠંડો, કેમ કે ફૂલ તપતો હોય છે. આ એક કાચ ખુલ્લો એક બંધ, કોકે ખોઈલો લાગે છે જોવા હાટું કેવો ભરાઈ રહ્યો આમ જો હે.
આખો આ તો સારું ધોઈ નાખો તો એટલે નકર બાકી આના શું હાલથી આવત. આ બધું જો ને મારે ચેક કરતું રહેવું પડે ભાઈ. આટો મારી ઓહો હો ડુંગર આવી ગયો ભાઈ. ડુંગરમાં ગોથું મારી ગયો. તો જો ધુવાણા કાઢે. સીટ બેલ્ટ બાંધી લ્યો, સીટ બેલ્ટ બાંધી લ્યો. હા એમ સીટ બેલ્ટ બાંધીને બેહો. અમારે નાના ઓલા શું કહેવાય ગિલિન્ડર બેઠા જોઈ લે. ઓહો હો તપી ગઈ ભાઈ ગાડી ફૂલ. આમ તો જો પરસેવો રેપ જેપ. હવે પેલા ઠંડી કરી એટલે તો મેં કીધું આ ગાડી લઈ નકર તો આમાં શું હાલત થાત. ગામ બોસાર વાંથી વાં. અમારે એવું છે ભાઈ, અમારે મઢ રહ્યો ને આ કાંઠે છે અને ફઈનું ઘર ઓલા પાદર, બે આ પાદરથી ઓલા પાદર. અમારે ગામ હોરવું થઈને જવું પડે. આપણે છોકરા હોય તો વાંધો નહીં, ગમે એનું હોન્ડા લઈ લે, ગમે એમાં હાલ્યા જાય. બાકી હેરાન થઈ જા જોવે છે. હા કહી દે જય માતાજી કર દે. હા એમ હાલો બસ સંબંધ પૂરો. કાલ લાજો અત્યારે હાથમાં આવ્યા. આપણા મોટા જમીન ફોન કરીને તરત જડી જાય ભાઈ. આ જડે જ નહીં. ઓહ તો એમ નહીં, તમે બે જાજો, બીજાનું કરજો, એકા બીજાનું ન કરતા. કવર કરવા હાટું તો હવે તમે પૂરું. હવે એને રખડજો માલબાઈમાં ધારે ને ઘુમલી ડુંગરે ને, બાકી રમતા નહીં. હે ક્યાં હે મેળો? જોધપુર. હા આપણે આવ્યા ઈ જોધપુર, જામજોધપુર. ઈ જોધપુર. હા ઈ જોધપુર. હા એ જોધપુર. ભેગા જ હતા. એને ફોન આવ્યો તો આ સીધા લીટી મેલીને પાદરમાં મેલી દીધા. તો તમે એ કે હવે હું સ્કીમ કરી મને કે તો એક સ્કીમ કે મને એમ કીધું કાંઈ આવું બરોબર મેં તને કીધું તું રાહ જો તે રાહ જોઈ કે 10 મિનિટ નું મન કીધું 5 મિનિટ રાહ જોઈ 5 મિનિટ પછી ફાકી ખાવા ગયો 15 મિનિટ. હાલો તમે બાજી લ્યો ભાઈ, અમે બે ઢીંગલી પાસે જઈ આવી. જો લે અહીંયા બેઠી બે ઢીંગલીઓ જો રે. એ મહાદેવ કરતો એ દીર્ઘા મહાદેવ એને બે ને કામ થઈ ગયું. જો બે જોડીદાર મળી ગયા. આમાં મોટી નામ શું રાખ્યું છે ભાઈ? કે મોટી નામ છે એ નથી ખબર. યુક્તિ. વાહ તોફાની આ હે કે આ હે? ઓહો આમ તો જો એ દાંત કાઢે. ઈ હું ઈ કે તમજી કયો ને તોફાની. એ ખવડાવે છે. વાહ અત્યારે ખવડાવે પછી જો એકા બીજાને. એ સમજો મજા આવી ગઈ એને. આરામ કરે છે નિરાતે. જો એ વિખાઈ ગયું. એ કાંઈક ખોલીને જોવે છે. જો એ કાંઈક ખોલીને જોવે છે આમ. એ અહીં ઓલે એક વાં આરામ કરે, એક અહીંયા આરામ કરે. કેવડી થઈ બે? હે 1.5 મહિના થઈ ને? 1.5 મહિનાની હવે જોવે છે આમ. જો ખરખાય આમ આય. હવે બે એવી ભેગી હો, બે જોડવા. આ મોટી આ નાની. 2-5 મિનિટ કેટલી મોટી સેકન્ડમાં. આ યુક્તિ. આ યશ્રી. આને તો બધી ખબર પડે છે. જો હા જેવું નામ લઈને એમ તરત દાંત કાઢે ને જોવે ને મોઢું આમ કરે ને. જો હે ઓહો ઝંડા ઊંચા રહે હમારા ભારત માતા કી જય. એ આરામમાં છે. તો હાઈટ થાય બે ની એવી. અમારે જોજે આમાં કાંઈ મેડમ જવાની જરૂર જ નથી. અમારે અહીંયા જ છે બધે. જો ને તો એના જેવું ન આવડે તમને. અભિન દીર્ઘા જેવું કા? હે દીર્ઘા જો એ રોય એ આમ જો. ઓહો હો ભાઈ આમ તો જો વરસાદ ચાલુ થઈ ગયો.
મજા આવી ગઈ ને હે દીર્ઘા? ઓહો આમ જો કેવો વરસાદ ચાલુ થયો. અમે હજી નક્કી કરતા હતા કે ભાઈ જામજોધપુર મેળો કરવા જાય ત્યાં તો વરસાદ દે ધબા ધબી એ પલરી જાય. જાને જો મજા આવી ગઈ. દૂરવા ત્યાંથી જોવે હે આમ જો ઊભી હાલ હાલો નાવા હાલો. હે આમ આવતી રે તમે નીંદર કરી લ્યો ને ત્યાં અમે ભોગી જાય જોઈ લે. હાલો ભાઈ હાલો હવે આપણે જાય જમવા. આઈ ચડાવતા જાજો તમારી રીતે. હાલો તૈયાર રહેજો. હાલો ટાટા તૈયાર થઈ જાજો તું. એ બંધ કરી દીધું આમ જો જોઈ લે કારી થઈ ગઈ કે જાવ હવે જટ. હાલો હવે આપણે જઈ જમવા પાછા ફઈ. અરે જો દહ આપણે તો અહીંયા જ રાખવી ને અહીંથી હેલું જવું જોઈએ. આમ પાછું ગામમાં હાલે નહીં. હે જો આખો રોડ પલાર નાખ્યો. એક તો ગારો એટલો હતો ને પાછું પાણી થઈ ગયું. પ્રતિક ફતાપરના કુતરાય કેવા તૈયાર. 1:30 વાગે આપણે ખાવામાં સમજતા નથી. આમ જો આ વારું નહીં બપોરા કરે છે. બિસ્કીટ નાખી દીધા આપણે. બાકી રોટલી 2 તો રોટલા ખાઈ ગયો ને કા નાના હતા. કુતરાય ભાઈ ગામડામાં ટાઈમ ટુ ટાઈમ ખાઈ લે અને આપણે ખાવામાં સમજતા નથી. હાલો જટ ખાવા ભેગા થાવ. ભાઈ તું ખાઈ લે નિરાયતે. અમે ભાગી એ ધ્યાન રાખવું પડે. પાણી હાલો હા ઈ તો ફાકી બનાવે. હાલો ભાઈ તમારે આવું જોધપુર મેળો કરવા? હાલો ભાઈ આપણે જઈએ વરનામાં. આપણો હાથી અહીંયા પડ્યો છે જો રહ્યો. આપણને અભી લઈ જાય છે જોધપુર. ઓહો આટલી તો ભયરી છે. આમાં તમે કયો બગડી જાય. બૈડા નહીં ગાડીઓ ભટકાણી જો કે ડખા થઈ ગયા લાગે. ગામના બધા જો કાંઈ ના નહીં ના હે કાંઈક છે. હાલો ભાઈ હાલો આપણે નીકળી ગયા જોધપુર મેળો કરવા. અને અમે આટલા જ જઈએ. મેળાના શોખીન હોય નહીં. અભી હિનાબેન દુર્વા પ્રતિક હે રમોકડા લેવા બીજું કઈ નહીં. હે ટાટા હાલો ટાટા હો.